જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ત્રીજા મારા મિની વ્લોગમાં. તો આપણે આવી ગયા હતા વાડી, અને વાડી આવીને જ પહેલાં તો આપણે પપ્પાના દર્શન કર્યા, કેમ કે અમે આવ્યા હતા જરીક શૂટિંગ બાકી હતું એટલા માટે. પછી તો જો વાડી જોવા મળે કેવી મસ્ત મજાની લીલી સમ છે ને, બાકી અમારે વાડી જો કેવી મસ્ત મજાની હરિયાળી દેખાય છે. ને આ બાજુ કાકા નીણ ઢોર માટે નીણને એવું બધું સરખા કરતા હતા. ને અહીંયા રવિભાઈ ને પિયુષભાઈ બે ઢોર ચાડતા હતા. કા દીકુ કે મારે પણ જવું, તો મેં કીધું જા. પછી તો આપણે માતાજીને તૈયાર કરતા હતા ને આવી ગયા જો. ને ગોપીબેનની બધા જોતા હતા. આ છે અમારા માતાજીનો શણગાર. ગોપીબેન બધું માતાજીનું શણગાર સરખું કરતા હતા. ને મારા ભાભી ગણતા હતા ચાંદલાના કલર કેટલા છે એ બધા ગણતા હતા જો. અને પછી તો આપણે માતાજીનો શણગાર થોડોક પહેરી લઈએ. મેં તો માતાજી તૈયાર થાય ને તો આપણે પહેરી લઈએ. પછી તો આપણે કાઢી વાળો, કેમ કે માતાજીનો શણગાર થોડો આપણે પહેરાય. પછી તો આપણે માતાજીને તૈયાર કરવા માંડ્યા. આપણે પણ પૂતાબેનને જો ચાંદલાને એવું બધું કરવા માંડ્યા. હાથને માતાજી હોય એટલે હાથને એવું તો રંગવું જ પડે. પછી તો આમ જો આપણે પૂતાબેનની બે હથેળી લાલ સોળ કરી વાળી આમ જો. અને ભાભી અહીંયા પૂતાબેનના હારને એવું પહેરાવતા હતા, મને શીખવાડતા હતા કે આમ કરી વાળો નામ. પછી તો જો પૂતાબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા. અને આ છે અમારા માતાજીનો ફાઇનલ લુક. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. ને પછી મેં પૂતાબેનને કીધું દાંત તો કાઢી વાળો પૂતાબેન, તો કે લ્યો ને કાઢી વાળું. પછી તો પૂતાબેનનો વારો આવી ગયો. ને પૂતાબેનને આમ આપણે ઓટામાં ચડાવી દીધા. ને આપણે એમ કીધું કે હવે બોલવા મળે. તો પૂતાબેન કે હાલો બોલવા મળે. તો તમને એનો પણ અવાજ સંભળાવું તો હાલો જોઈ લો અવાજ જોયા. અરે મારા દીકરા, સમય આવતા હું તને સન્મુખ દર્શન પણ દઈશ. પછી તો પૂતાબેનને કીધું પાછા દાંત કાઢી વાળો. પૂતાબેન તો કે લ્યો ને કાઢી વાળું. અને આ જો માતાજીનો પરસો તમારે જોવો તો જોઈ લો માતાજીનો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય સિયારામ.